Good morning to respected viewers, sir. Honorable guests and trustees, Sri sir and Rohit sir, teachers and my dear students present here. First of all, I warmly welcome all of you to this meeting of the AI and Robotics Day, and I feel very honored to present this in front of you. First of all, जो आपने लेखनी बात करिए तो लेबोरेटरी नॉर्मल कंप्यूटर लैब જોતા હોય છે સ્કૂલ્સમાં તો એના કરતા થોડું ડિફરન્ટ ઇનફેક્ટ ઘણું ડિફરન્ટ આ લેબોરેટરી ડિઝાઇન કરવામાં આવેલી છે લેબોરેટરીમાં આપણે જોઈએ તો બહુ બધી ટીપ્સ આપણને રોબોટિક્સ જોવા મળે છે ડેમોસ પણ અહીંયા આપણને જોવા મળે છે તે ઉપરાંત એર કન્ડિશનર રૂમ છે અને તે ઉપરાંત પણ કોમ્પ્યુટર સિસ્ટમ ટેબ્લેટ્સ આ બધી જ વસ્તુઓથી મતલબ એક કહી શકીએ કે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેવલપ કરેલી આ લેબોરેટરી છે So, in પાછળનો પર્પસ પણ એક છે કે સ્ટુડન્ટ જે છે એનું ફ્યુચર ક્યાંક ને ક્યાંક એમ્પાવર થાય ટેકનિકલ ક્ષેત્રમાં સ્ટુડન્ટ જે છે એ પોતાની જાતને અપગ્રેડ કરી શકે એવું જ એક વિઝન છે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ સ્કૂલના કરિક્યુલમમાં સાયન્સ ભણાવતા હોય છે મેથ્સ હોય છે ટેકનોલોજી હોય છે તો આ જ બધી વસ્તુને આ જ બધા કોન્સેપ્ટ્સનો યુઝ કરીને મતલબ પ્રેક્ટિકલ યુઝ કરીને ક્લાસરૂમના સ્ટુડન્ટ્સ એકેડેમિક્સમાં જે સ્ટડી કરતા હોય છે સાયન્સ મેથ્સના ટેકનોલોજીના કોન્સેપ્ટ્સ એનો જે યુઝ કરીને એક નવો સિલેબસ જે છે એ એડ કરવામાં આવ્યો છે હવે આ સિલેબસ શું કામ તો આ સિલેબસમાં ખાસ કરીને સ્ટુડન્ટ જે છે એ પોતાના ફ્યુચરને સિક્યોર કરી શકે રોબોટિક્સના ફિલ્ડમાં ઇનફેક્ટ નોટ ઓનલી રોબોટિક્સના ફિલ્ડમાં બટ ટેકનોલોજીના ફિલ્ડમાં હવે સ્ટુડન્ટ જે છે એ નાના નાના પ્રોજેક્ટ્સ કરી શકે પોતાની જાતે કંઈક પોતાનું શોકેસ કરી શકે પોતાના જે સ્ટડી જે છે એનો યુઝ કરીને કંઈક શોકેસ કરી શકે એ જ પર્પસથી આ સિલેબસ જે છે એને એડ કરવામાં આવેલો છે દેન આપણે જોઈએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તો એમાં પણ ક્લિયરલી મેન્શન છે કે ભાઈ સ્ટુડન્ટ્સ જે છે એમને ક્યાંક ને ક્યાંક વોકેશનલ સબ્જેક્ટ્સ સ્કૂલમાં જે છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો એઆઈ અને રોબોટિક્સ થી આપણે જોવા મળે છે કે ભાઈ આ બધી વસ્તુઓ હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ સ્ટુડન્ટ્સ જે લર્નિંગ બાય ડુઇંગ એ આપણે એનપી આપણને કહેવા માંગે છે એ જ બધી વસ્તુઓ આપણો સિલેબસ જે છે કે ક્યાંક આ વસ્તુ સાથે અલાઇન થયેલો આપણને જોવા મળે છે સો હેન્ડ્સ ઓન લર્નિંગ હવે એનાથી સ્ટુડન્ટ્સ કેમ કે આપણને ખબર છે કે સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં જે સ્ટડી કરતા હોય એ તો પેન પેપર ઉપર પોતાનું પ્રેઝન્ટેશન દેતા હોય છે બટ જ્યારે બહારની લાઈફમાં જ્યારે સ્ટુડન્ટ્સ આવશે યુનિવર્સિટી પછી બહારની લાઈફમાં જ્યારે સ્ટુડન્ટ્સ આવશે ત્યારે એમને પોતાનું જાતને રિપ્રેઝન્ટ કરવું હશે તો એના માટે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરેલી હશે તો એકાદ વર્ષે તો 20% સ્કિલ્સ જેમ કે ભાઈ એમનું જે ક્રિટિકલ થિંકિંગ લેવલ છે એમની ક્રિએટિવિટી છે એમનું ટીમવર્ક છે એ ઓનરશિપ ડેવલપ કરવાની કોશિશ જે છે કે એમની કરવામાં આવશે એવું જેને કહેવાય કે કોડિંગ એન્ડ કોમ્પ્યુટેશનલ થિંકિંગ આ બધી વસ્તુઓ જે છે એમનું ક્યાંક ઇન્ક્રીઝ કરવાની વાત છે પછી આપણે જોઈએ કે સ્કૂલનું વિઝન શું છે સ્કૂલનું વિઝન એકદમ પોઝિટિવ અપ્રોચ સાથે લેવામાં આવ્યું છે એકદમ જેને કહેવાય સ્ટ્રોંગ વિઝન છે સ્કૂલનું વિઝન બસ એટલું જ છે કે ભાઈ તમામ પ્રકારના જે ગ્રેડ 1 થી લઈને 12 સુધીના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમાં તમામ સેક્શન આવી ગયો કોઈ લેંગ્વેજ બેરિયર પણ આવી નથી આપણે કે ભાઈ માની કે ગુજરાત મીડિયમના સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ તમામ પ્રકારના સ્ટુડન્ટ જે છે પોતાનું ઇનપુટ જે છે આપી શકે અને ક્યાંક ને ક્યાંક ફ્રી ઓફ કોસ્ટ જેને કહેવાય કે કોઈ પણ પ્રકારના એડિશનલ ચાર્જ વગર આ પ્રોગ્રામ જે છે એ બધા સ્ટુડન્ટ્સ સાથે મળીને કરી શકે એવું સ્કૂલનું એક નેચરલ વિઝન છે પોઝિટિવ વિઝન છે દેન આપણે જોઈ શકીએ કે ભાઈ આનાથી ગોલ શું હોઈ શકે તો કે ભાઈ આપણે જેને કહેવાય કે સ્ટુડન્ટ છે પોતાની સ્ટાર્ટિંગમાં વાત કરીએ કે ક્રિટિકલ થિંકિંગ એનાલિસિસ પોતાનું સ્ટુડન્ટ્સ વધારી શકે સ્ટુડન્ટ્સ પાસે જે કંઈ પણ એની પાસે અંદર પાવર છે એ પાવરને કે પ્લેટફોર્મ મળી ગઈ તો એ પ્લેટફોર્મ થ્રુ જે છે એ સ્ટુડન્ટ જે છે પોતાની એબિલિટી જે છે એને શોકેસ કરી શકે જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ બહુ બધા કેમ કે રોબોટિક્સ એક એવી વસ્તુ છે કે કોમ્પિટિશનની વસ્તુ છે અને આમાં કોમ્પિટિશન જેને કહેવાય કે પોતાનું કંઈ પણ વસ્તુ નવી તમે કરી અને ક્યાંય પણ તમે પહોંચી શકો તો આ જ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને સ્કૂલનો જે છે એક ગોલ છે સ્ટુડન્ટ જે છે પોતા લિંક કરી શકે સાયન્સના મેથમેટિક્સના જે કોન્સેપ્ટ છે એને લિંક કરી શકે રોબોટિક્સના ફિલ્ડમાં નોટ ઓનલી રોબોટિક્સ આમ તો જોવા જઈએ તો રોબોટિક્સની લેબ છે બટ આમાં ઘણા બધા ટેકનિકલ એક્સપોઝર જે છે સ્ટુડન્ટ્સને મળી શકે એમ છે પછી સ્ટુડન્ટ્સ માટે શું ઓપોર્ચ્યુનિટી હોઈ શકે તો હવે એ કીધું કે સ્ટુડન્ટ જે છે એ પોતાની જેને કહેવાય કે એક પ્લેટફોર્મ મળ્યું છે તો પોતાની જે કંઈ પણ અંદર ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર એ કાઢી શકશે અને એનાથી
little expose yourself. હવે બાળકોને પહેલેથી કોડિંગ શીખવાડવું એ બહુ અઘરી વસ્તુ છે. જેના માટે આપણે એક બ્લોક બેઝ કોડિંગની આખી પ્લેટફોર્મ ઊભું કરેલું છે. એમાં એટલે કોઈ જ જાતનું લેંગ્વેજ કે કોઈ જાતની કોમ્પ્લેક્સિટી સમજવાની જરૂર નથી. આપણે સાઈડમાં બધા બ્લોક્સ આપેલા છે. બધા બ્લોક્સને એનો વેરી ઇઝી કન્સેપ્ટ છે. આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશે અને એનાથી યુઝ કેસ બનાવી શકશે. આ એક આપણે AI બેઝડ એપ્લિકેશન છે. આ તમે જોઈ શકશો મારા હાથથી હું કંટ્રોલ કરી શકું છું. હું LED ઓફ પર આંગળી લઈ જાઉં છું તો LED ઓફ થશે. હું LED ઓન પર આંગળી લઈ જાઉં છું તો LED ઓન થશે. આને શું હવે તમે હાર્ડવેર જોડે કનેક્ટ કરીને આપણે બહુ બધી LEDs આપી મારે એમને સમજાવવું છે વિશાખાપટ્ટનમ કલ્ચર આવી રીતે સ્કેન કરીને હું એમને એકદમ ઇમર્સિવ વેમાં હું એમને સમજાવી શકું છું કે કથકલી શું છે, કેવી રીતે એ કામ કરશે, એ લોકો આમાં વાંચી શકશે. ઓલમોસ્ટ લગભગ 1 વીક તો હું AI જ ભણ્યો છું. ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આજરોજ રોબોટિક્સ અને AI લેબનું ઉદઘાટન આજે અમે કર્યું. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ટેકનોલોજીને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે કદાચ જામનગર જિલ્લામાં પ્રથમ ઇનિશિયેટિવ જીવીશા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યું છે. બાળકોને આનો લાભ તો ટેકનોલોજીનો મળશે, પણ સાથે સાથે જે સ્કિલ્સ ડેવલપ કરવાની છે એઝ પર ધી નેશનલ એજ્યુકેશન પોલિસી, એ ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગમાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે એવું મારું અંગત મંતવ્ય છે. એટલે વિદ્યાર્થીઓ તો ખૂબ લાભ મેળવશે, સાથે સાથે શિક્ષકો જે છે એનું પણ પોતાનું પ્રોફેશનલ અપગ્રેડેશન થશે અને એ રીતે શિક્ષણમાં આગળ ને આગળ વધતા રહેશે એવું મારું અંગત મંતવ્ય છે. ઓવરઓલ તમે ફાઇનાન્સની રીતે જોવા જાઓ તો ચાઇના શા માટે મેન્યુફેક્ચરિંગ ખૂબ આગળ છે. જર્મની, ચાઇના, USA શા માટે ખૂબ આગળ છે. આપણે જે રોકડ ગાયની ગતિ હરણફાળ વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત આ એક પાયો છે. ની અંદર અત્યાધુનિક 21મી સદી એટલે વિજ્ઞાનની સદીની અંદર જેમના માધ્યમથી આગળની સદી જાળવવાની છે એવા AI ના માધ્યમ દ્વારા રોબોટિક લેબનું આ ઉદ્ઘાટનના કાર્ય પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન એવા 9 વાગે પધારેલા આપણા માનનીય સન્માનને સ્વીકારીને જામનગર જિલ્લાના માનનીય શિક્ષણ મંત્રી માનનીય ડીઓ સાહેબ શ્રી વિપુલભાઈ મહેતા જેઓ શિક્ષણ મંત્રીની સાથે એમને જવાનું હોય એટલા માટે 9 વાગે આવી અને એમને આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી એમને આપણા જે લેબનું ઉદ્ઘાટન કરેલું એ આપણે નિશાળ કર્યું. સાથે સાથે મંચ પર બિરાજમાન આર્ય સમાજના સંસ્થાપક શ્રી દીપકભાઈ ઠક્કર આપણે સૌ તાળીઓ બનાવતી હાર્દિક સ્વાગત કરીશું. ઉપસ્થિત સંસ્થાપક શ્રી દીપકભાઈ આસર સાહેબ એમનું પણ તાળીઓ બનાવી હાર્દિક સ્વાગત કરીશું. કસ્તુરબા વિકાસ ગ્રુપના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર આપનું પણ અમે કરતલ નામથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે ઉપસ્થિત જામનગર જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ મોરા સાહેબનું તાળીઓ નામથી હાર્દિક સ્વાગત કરીએ. આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કમલેશભાઈ નંદાણીયા સાહેબનું પણ તાળીઓ નામથી હાર્દિક સ્વાગત કરીએ. ગરીબી સંઘના પ્રમુખ શ્રી આદેશભાઈ મહેતા આપનું પણ હાર્દિક સ્વાગત છે. સૌ સારસ્વત અતિથિશ્રીઓ
આપની ઉપસ્થિતિ અમારા માટે સૌને લાગણીને ઉભારી પ્રેમ ફરી આપની લાગણી ઉપસ્થિતિ આપ સૌની લાગણીને અને ઉપસ્થિતિનો વિશેષ નોંધ લેતા આપ સૌનું પુનશ્ચ એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા ટ્રસ્ટી શ્રી જતીનભાઈ શાહ અને ભરતભાઈ શાહની ઉપસ્થિતિ, સૌ આચાર્યશ્રી, સૌ શિક્ષકશ્રીઓ અને આપ સૌ શુભ. કાર્યક્રમના આજનો હેતુ એટલો છે કે આ સંસ્થાના જૂની એડવોકેટ સ્કૂલના માધ્યમથી અહીંના જે બાળકો છે એમને ટેકનોલોજીનું જ્ઞાન થાય અને એ જ્ઞાનથી પોતાનું જીવનનું ઘડતર કરી શકે અને ભવિષ્યમાં અનેક આપણા દેશો છે જે ટેકનોલોજીમાં ખૂબ આગળ છે એમની સાથે રહી અને કામ કરવાનો એમને એક મોકો મળે એવા ઉમદા હેતુથી અમારા આદરણીય ટ્રસ્ટી શ્રી જતીનભાઈ શાહ અને ભરતભાઈ શાહના ખૂબ જ સુંદર મજાના પ્રયાસથી એક સુંદર મજાની લેબનું, રોબોટિક લેબનું એક સુંદર મજાનું કાર્ય થયું. એમના આજે ઉદ્ઘાટનના પ્રસંગે આપણે સૌ એકત્ર થયા છે ત્યારે કાર્યક્રમને વેગવંતો બનાવીએ હું વિનંતી સાથે પ્રાર્થના કરીશ જતીનભાઈ શાહને કે તેઓ દીપકભાઈ ઠક્કરને પુષ્પગુચ્છ કરે એમનું હાર્દિક સ્વાગત અને એમનું વ્યાપક સત્કાર કરે. આપણે સૌ તાળીઓના નાદથી આમાં સાથે જોડાઈશું. પુષ્પગુચ્છ વડે જતીનભાઈ શાહ દીપકભાઈ ઠક્કરનું સ્વાગત અને અભિવાદન કરશે. પ્રથમ સ્વાગત છે આપનું અભિવાદન છે. ત્યારબાદ કરશનભાઈ ડાંગરનું સ્વાગત આભાર. શ્રી આદેશભાઈ મહેતા માધ્યમિક સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ મુંગરાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કે ભરતભાઈ શાહની કે તેઓ એમનું સ્વાગત અને અભિવાદન કરશે. આપણે સૌ આ સ્વાગતને સ્વીકારીએ. આપણે જેની વાત કરી કે આપણા જિલ્લાના શિક્ષણની ધોરા જેમને સંભાળી રહી છે એવા ખૂબ જ સૌમ્ય અને સહજ એવા શ્રી ડીઓ શ્રી વિપુલ મહેતા સાહેબ, એમને 10:30 વાગે એરપોર્ટ શિક્ષણ મંત્રી સાથે જવાનું હોય એટલે 9:30 વાગે આવીને શાસ્ત્રીય કાર્યક્રમનું અને લેબનું ઉદ્ઘાટન કરવાનું. આપણે 1-1.5 મિનિટનો વિડીયો છે તો નિહાળી અને પછી આપણે આગળ વધીએ. જુદી જુદી સ્કૂલના તમામ ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, આપ સૌનું આજની આ દિવસે જ્યારે આપણે રોબોટિક્સ લેબનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે સાહેબના હાથે, ત્યારે હું આપનું સ્વાગત કરું છું. રોબોટિક્સ લેબ એક એવી વસ્તુ છે કે કદાચ ડીએસઆઈના જેવા પ્રમાણે જામનગર જિલ્લામાં પ્રથમ લેબ છે. તો
કરી બધું સમજી અને અમને સમજતા અમને અમારા આચાર્ય શિક્ષકો બધાને સમજતા લગભગ 3 મહિના થયા કે આપણે કેવી રીતે શું બનાવવાનું હોય. તો આજે એ અમારું કાર્ય પૂર્ણ થયું છે. એના માટેની ફેકલ્ટી પણ અમે અલગથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર એની નિમણૂક પણ કરી દીધી છે. એમને 1 મહિનાની ટ્રેનિંગ પણ આપી દીધી છે અને હવે આપણે એના તબક્કાવાર દરેક સ્ટાન્ડર્ડ 1 થી 12 ખુરશી લઈને બેસી જાઓ. અહીંથી જાઓ. તમે લોકોએ સાંભળ્યું હશે અટલ ટિંકરિંગ લેબના વિશે. અત્યારે ઓલમોસ્ટ અમારે ઇન્ડિયામાં 2 થી 2,500 અટલ ટિંકરિંગ લેબ છે, જેમાં અમે દરેક ગવર્મેન્ટ એન્ટિટી જોડે અમે લોકોએ કામ કરેલું છે અને દરેક એજ્યુકેશન લેવલ અર્લી એજ્યુકેશનમાં આંગણવાડીથી માંડીને ગેટવેમાં અટલ ટિંકરિંગ લેબ, એર રોબોટિક્સ લેબ, સ્ટેમ લેબ અને હાયર એજ્યુકેશનમાં આપણે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજમાં બી સ્ટેમ લેબ ને DIY કિટ્સ આપણે ગુજકોસ થ્રુ હાયર એજ્યુકેશન થ્રુ આપણે સપ્લાય કરેલી છે. આપણે ખાલી ને ખાલી અટલ ટિંકરિંગ લેબમાં હમણાં DO સર આવેલા. સો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વન પોઈન્ટ વિચ વોઝ મિસ્ડ ઇન ધેટ ઇન અડોપ્શન વોઝ ટ્રેનિંગ સારી નથી મળતી અને બહુ જ બધા સાધનો હતા જેનાથી બાળકોને બી ખબર નથી પડતી કે આપણે કેવી રીતે શું કરીએ અને શિક્ષકોને બી સમજણ નથી પડતી કે આપણે શું કરાવીએ આમાં. એટલે અમે લોકોએ આખું એક એન્ડ ટુ એન્ડ ઇકોસિસ્ટમ અમે લોકોએ બનાવેલું છે, જેમાં હાર્ડવેર, સોફ્ટવેર, ટ્રેનિંગ, કરિક્યુલમ બધું જ અમે લોકો એમાં આપીએ છીએ. આપણે એક થોડા કિડ્સના એના ડેમો એકવાર જોઈ લઈએ. એ બી આપણે સેન્સર્સ, પોઇન્ટર્સ બધું જ આપણે અહીંયા આપેલું છે. ફ્રોમ ઇલેક્ટ્રોનિક સેન્સર કહો, તમે IR સેન્સર કહો, અલ્ટ્રાસોનિક સેન્સર કહો, લાઇટ મોડ્યુલ, ડિફરન્ટ ટાઈપના સેન્સર્સથી એ લોકો મિક્સ એન્ડ મેચ કરીને આ કિટ્સમાં પ્રોગ્રામ કરીને એ લોકો કોઈ પ્રોજેક્ટ્સ બનાવી શકે છે, અલગ યુઝ કેસીસ બનાવી શકે છે, જેનાથી એમના ઘરે બી એ વાપરી શકે અને ધ મોર કોન્સેપ્ટ, ધ હાયર કોન્સેપ્ટ ઇઝ એ લોકો બહાર કોમ્પિટિશન્સમાં, નેશનલ, ઇન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટિશનમાં જઈને એ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે અને સ્કૂલમાંથી બી સપોર્ટ એમને મળી રહે. બાળકોનો સર્વાંગી વિકાસ તેનું નામ કેળવણી એ સાર્થક ખરેખર જતીનભાઈએ પૂરું પાડેલું છે. સરસ મજાની AI સાથે સંલગ્ન રોબોટિક લેબ છે કરેલી છે. કારણ કે આજના ધમાલભર્યા જીવનમાં જ્યારે બાળકને પુસ્તકનું શિક્ષણ ગમતું નથી ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે બાળક જે રમતા બધું શીખશે કે જીવનમાં એને નોકરી મેળવવા માટે જ્યારે 12 ધોરણ ભણીને બહાર નીકળશે ત્યારે ખરેખર એ રોજગારીની તક મેળવતો થઈ જશે. એટલે ખરેખર જતીનભાઈ ખૂબ સરાહનીય કામ કરેલું છે. હૃદયથી જતીનભાઈને ખૂબ શુભેચ્છાઓ. તેમજ તેમના બંને પ્રિન્સિપાલો અને તેમના સંસ્થા દરેકને અમારા વતી હૃદયથી શુભેચ્છાઓ. બાળકો ખૂબ આડા કાર્ય કરે, મૂકી ન દે વચ્ચેથી એક ખાસ સંદેશ છે. નમસ્તે. સાયન્સ અને ટેકનોલોજીની છે અને જીવન શિક્ષણ તો મહત્વનું છે, પણ સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે પાછળ છીએ એનું આ જામનગરનું તમે ગૌરવ વધાર્યું છે કે અમારે જામનગરમાં આ બધું છે, એટલે ખરેખર અભિનંદન. આપણા વડીલોના આશીર્વાદ. GD શાહ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શિક્ષણની અંદર નવી ટેકનોલોજી સાથે બાળકોને શિક્ષણ મળે તે માટે જે આ લેબનું આયોજન કર્યું, વ્યવસ્થા કરી અને સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં અત્યારના જે ટેકનોલોજીના યુગમાં પાછળ ન રહીએ તે માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે તકે અમે જામનગરની અંદરથી
શિક્ષણના અલગ અલગ ક્ષેત્રોના જે આજે મહેમાનો આવ્યા છે તમામને એને હાર્દિક શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યની અંદર વધુને વધુ બાળકો આ લેબનો ઉપયોગ કરે, શીખે, આગળ વધે અને જામનગરનું નામ રોશન કરે એવી અમે શુભેચ્છા પાઠવી. કમલેશ મંદાણીયા આજે જીગીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા જે એઆઈ રોબોટિક્સ જે લેબનું ઓપનિંગ થયું છે એક જામનગર જિલ્લા માટે ગૌરવની વાત છે. કારણ કે આવી લેબ જામનગર જિલ્લામાં પ્રથમ વખત સ્થાપના થઈ છે અને જે બધા ટૂલ્સ છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ઘણું જાણવા મળશે, ઘણું શીખવા મળશે અને ભવિષ્યમાં પણ આગળ હજુ પણ આના કરતાં વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. જીડીસા દ્વારા આજરોજ રોબોટિક લેબનું જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું તો એ ખરેખર એક જામનગર માટે તો ગૌરવની વાત છે, પરંતુ વિદ્યાર્થીઓને આજનો જે યુગ છે એઆઈ ટેકનોલોજીનો છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વિદ્યાર્થીઓ વૃત્તિ કરતા થાય એ એમના ભવિષ્ય માટે સારું છે. અને જે કાંઈ પણ નવા કન્સેપ્ટો હોય એને આપણે સ્વીકારવા, સતત મૂવ કરતો રહેવું આગળ, એ મનુષ્યની ઉન્નતિ માટે પણ જરૂરી છે. એટલા માટે હું જીડીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સને ખૂબ જ ધન્યવાદ આપું છું. અને આજે કંઈ રોબોટિક લેબનો કન્સેપ્ટ છે કે સ્ટેટ લેબનો કન્સેપ્ટ છે એનાથી હું પરિચિત છું, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા આપણે જોયું એ ખરેખર ઉદાહરણીય છે. અને ખૂબ જ મહેનત કરી અને જીડીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી જતીનભાઈ અને એમના આચાર્યગણને બધાએ ખૂબ મહેનત કરી, શિક્ષકગણ, અને આ લેબ જે ઊભી કરી છે અને વિદ્યાર્થીઓ મહત્તમ લાભ લેશે એવી આશા સાથે વસ્તુ